હેલો વિદ્યાર્થી મિત્રો, હું રવિ કાનાણી આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 9નો ગ્રામરનો જે ફર્સ્ટ ટોપિક હતો રિવિઝન, એનો પાર્ટ 2 એટલે કે નાઉન વિશે ભણવાનું છે. તો આપણે આપણા ટોપિકની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજરોજ આપણે રિવિઝનનો જે બીજો ટોપિક છે જેનું નામ છે નાઉન એટલે કે નામ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. એઝ વી નો, આપણે બધા જાણીએ છીએ કે નામ છે એ ઘણી બધી પ્રકારના હોઈ શકે, પણ આપણને કેટલા નામ ખ્યાલ હોય તો કે જે આપણે જાણીએ છીએ એ વસ્તુના નામ ખ્યાલ હોય. તો ફેમિલી મેમ્બર હોય, રિલેટિવ્સ હોય, ફ્રેન્ડ્સ હોય, પ્લસ અમુક ઓબ્જેક્ટ જેમ કે ફેન, ચેર, બોર્ડ, ચોક, પેન, શર્ટ, વોચ, પેન્ટ, શૂઝ, સોક્સ વગેરે 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 જે આપણે જાણતા હોઈએ તે. એક્ચ્યુઅલમાં માત્ર એટલા જ નામ નથી હોતા જે આપણે જાણતા હોઈએ છીએ, એ સિવાય પણ નામ હોય છે. તો આપણે જોઈએ કયા કયા પ્રકારના નામ હોય છે એના વિશે. નામ મુખ્યત્વે બે ભાગમાં ડિવાઈડ થયેલા છે. એક છે પ્રોપર નામ અને બીજું છે કોમન નામ. પ્રોપર એટલે કે સંજ્ઞાવાચક અથવા તો ચોક્કસ નામ, અને કોમન નામ એટલે કે જાતિવાચક એટલે કે જે જાતિ દર્શાવતા હોય તે. પ્રોપર નામની અંદર માત્ર કેવા નામ આવે તો કે ભાઈ જે ફિક્સ નામ હોય. મારું નામ રવિ એટલે રવિ, ચોક એટલે ચોક, બોર્ડ એટલે બોર્ડ, સાગર એટલે સાગર, અમિત એટલે અમિત, એપલ એટલે એપલ, ઓરેન્જ એટલે ઓરેન્જ. એ બધા નામ કેવા થયા? પ્રોપર નામ. આપણે નામ શીખવાના છે કયા કયા? એટલે કે કોમન નામ. હવે કોમન નામની અંદર ફરી પાછા બે ભાગ પડે છે. એક નામ કેવા હોય? કાઉન્ટેબલ, અને એક નામ કેવા હોય? અનકાઉન્ટેબલ. એટલે કે એક ગણી શકાય એવા નામ હોય અને એક જે ગણી નથી શકાતી એવી વસ્તુના નામ હોય. ગણી શકાય એવી વસ્તુઓના નામની જો વાતચીત કરવા જઈએ તો એની અંદર પાછા બે ફરી પાછા ભાગ પડે છે. એક પડે કોમન નામ અને એક કલેક્ટિવ નામ, સામાન્ય નામ અને એક સમૂહવાચક નામ. સમૂહવાચક નામોની જો વાત કરવા જાય તો એની અંદર કઈ કયા વસ્તુઓના નામ આવે તો કે જે ગ્રુપની અંદર નામ લેવાતા હોય. સમૂહની અંદર કોઈ પણ માનો કે એક ક્લાસ છે, વર્ગ છે, વર્ગની અંદર લગભગ 40 વિદ્યાર્થી બેઠેલા છે, પણ એ જે એક સાથે બેઠેલા છે તો કોઈ બાળકી આપણે પૂછે કે ભાઈ અમિત કઈ જગ્યાએ છે તો આપણે તરત એમ કહીએ કે ભાઈ ધોરણ 7 ના વર્ગની અંદર. તો ધોરણ 7 નો જે વર્ગ શબ્દ વપરાણો, વર્ગ કેવો નામ કહેવાય? સમૂહવાચક કહેવાય. કેવું નામ કહેવાય? સમૂહવાચક. કેમ કે આ શબ્દ છે પર્ટિક્યુલર એક વસ્તુ ડિસ્ક્રાઇબ નથી કરતો, પરંતુ આખું જે કંઈ પણ એની સાથે સંકળાયેલો હોય બધી વસ્તુ આપણને દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા બે એક્ઝામ્પલ લખેલા છે, આર્મી અને ટીમ. આર્મી એટલે કે દળ, લશ્કર, અને બીજું છે ટીમ. આ બંને વસ્તુને આપણે જો એક્સપ્લેનેશન લેવા જઈએ તો આર્મી એટલે કે લશ્કર, જે સૈનિકોનું લશ્કર હોય એને આર્મી આપણે કહીએ છીએ. તો એ લશ્કરની અંદર કોઈ એક સોલ્જર હોય છે નહીં, પરંતુ એક કરતા વધારે સોલ્જર છે અને બધા એક સાથે હોય અને આપણે દર્શાવવું કે ભાઈ પેલા કોણ છે તો ભાઈ એ કોણ છે તો ભાઈ આર્મી વાળા છે એટલે કે લશ્કર વાળા છે. સેમ એવી રીતે ક્રિકેટ ટીમ, તો ટીમ છે એની અંદર કોઈ એક પર્સન હોય છે નહીં, એની અંદર ક્રિકેટ ટીમની અંદર કેટલા ખેલાડીઓ હોય? 12 ખેલાડીઓ હોય. તો બીજી વાત કરવા જઈએ કોમન નાઉનની. કોમન નાઉન એટલે કે સામાન્ય નામ. તો કે ભાઈ કા, બુક, મેન, ઘણા બધા લોકો એક સાથે ભેગા ઉભેલા છે, અનનોન છે બધા, નો ડાઉટ, પણ બધા એક સાથે ઉભેલા છે તો એ બધાને શું કહેવાય? પુરુષો અથવા તો સ્ત્રીઓ. અથવા તો કોઈ બુક્સ, કોઈ લાઇબ્રેરીની અંદર તમે જાઓ છો તો લાઇબ્રેરીની અંદર આપણે પૂછીએ કે લાઇબ્રેરીની અંદર શું હોય તો કે ભાઈ બુક હોય. બુક એટલે કે ચોપડીઓ હોય. સેમ એવી રીતે કા એક જાતિનું નામ છે કે જેની અંદર એક કોમન કાઢવામાં આવેલું છે. બધી ગાયો હોય, ગમે તેટલી ગાયો હોય, બધી ગાયોને શું કહેવાય? ગાય. સેમ એવી રીતે ગમે એટલી બુક પડી હોય પણ એને કહેવાય શું? બુક. ગમે એટલા માણસો ઉભેલા હોય એને કહેવાય શું? તો કે માણસ. એ બધાને ભેગા કરીને કોમન શબ્દ કાઢ્યો અને કોમન નાઉન આપણે અહીંયા જોઈએ છીએ.
હવે અનકાઉન્ટેબલ ની અંદર શું આવે? ગણી ન શકે એવા જે નામો છે એ નામોની અંદર શું શું આવે? તો એવા નામોની અંદર બે ડિવાઇડેશન છે, એક છે મટીરીયલ અને એક છે એબ્સ્ટ્રેક્ટ. મટીરીયલ એટલે કે વસ્તુઓના નામ અને એબ્સ્ટ્રેક્ટ એટલે કે ભાવ એટલે કે આપણા જે ઇમોશન્સ છે એ ઇમોશનના નામ. મટીરીયલ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ એવી બધી જ મટીરીયલ એની અંદર ઇન્ક્લુડ થાય કે જેને આપણે કાઉન્ટ ન કરી શકીએ. જેમ કે ગોલ્ડ એન્ડ સુગર. સોનાને તમે ગણી શકો કે ભાઈ એક સોનું, આ બે સોનું, ત્રણ સોનું. સોનું એટલે કે કઈ પણ એ કોઈ અહીંયા જે સોનાની વાત થાય છે, સોના કોઈ જાતિવાચક નામ નથી, કોઈ વ્યક્તિ અથવા તો પુરુષનું અથવા તો સ્ત્રીનું નામ નથી. અહીંયા સોનું એટલે કે ગોલ્ડ. ગોલ્ડ એટલે તમે ગણી ના શકો. હા, એને તમે માપવા માટેનો એકમ છે કિલોગ્રામ્સ, એનો ઉપયોગ કરી શકો. જો કિલોગ્રામ્સની મદદ લો તો તમે એને પ્રોપર રીતે માપી શકો કે ભાઈ 1 કેજી, 2 કેજી, 3 કેજી, 4 કેજી. પણ એ કાઉન્ટેબલ ગણી શકાય નહીં, અનકાઉન્ટેબલ છે. એને પ્રોપર એક એક વસ્તુ ગણી તમે ગણી શકો નહીં. સેમ એવી રીતે સુગર એટલે કે ખાંડ. ખાંડ તમારે લેવી હોય તો તમે દુકાનદાર પાસે જાઓ છો કોઈ પ્રોવિઝન સ્ટોર ની અંદર, તો ત્યાં જઈને તમે એવું થોડી ના કહેવાના કે 5 ખાંડના દાણા આપો કે ભાઈ 10 અથવા તો 50 ખાંડના દાણા આપો નહીં. ત્યાં જઈને તમે શું કહેશો કે ભાઈ 1 કિલો ખાંડ આપો, 2 કિલો ખાંડ આપો. એટલે એ કાઉન્ટેબલ ક્વોન્ટિટી નથી, અનકાઉન્ટેબલ ક્વોન્ટિટી છે. હવે એબ્સ્ટ્રેક્ટલી જો વાત કરવા જઈએ તો કે ભાઈ ભાવ, આપણા ઇમોશન્સ છે, આપણી ભાવનાઓ છે, એ ભાવનાઓની અંદર જેટલી ભાવનાઓ તમે જાણતા હોય તમામ ઇમોશન્સ બધા એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર આવે. માનો કે કોઈ રડતો હોય તો એ રડવાની જે ભાવના છે આપણે શું કહીએ? સેડ, દુખી. કોઈ હસતો હોય તો એ હસવાની જે ભાવના છે ને ઇમોશન છે, એના ઇમોશન્સને આપણે શું કહીએ કે ભાઈ હેપી. કોઈ ગુસ્સામાં છે, કોઈ પણ રીઝનથી એ ગુસ્સામાં હોય પણ એના જે ઇમોશન્સ એના ફેસ ઉપર દેખાય છે એને શું કહેવાય કે ભાઈ એંગ્રી. સેમ એવી રીતે લવ, જોય, આ બધા શું છે? ઇમોશન્સ છે કે જે એબ્સ્ટ્રેક્ટ નાઉન દર્શાવે છે, કે જે ઇમોશન્સ દર્શાવતા જે શબ્દો છે એ બધા શબ્દોને કેવા કહેવાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન. ફરી એકવાર જોઈએ આપણે, નાઉન મુખ્ય બે ભાગમાં ડિવાઇડેડ છે, એક છે પ્રોપર નાઉન, એક કોમન નાઉન. પ્રોપર નાઉન ની અંદર કેવા નામ કે ભાઈ જે ચોક્કસ નામ છે, અમિત તો અમિત, સાગર તો સાગર, રવિ તો રવિ, મોબાઈલ તો મોબાઈલ, ચોક તો ચોક, બોર્ડ તો બોર્ડ. આ બધા કેવા છે? પ્રોપર નાઉન. પછી કોમન નાઉન પાછું બે ભાગમાં વહેંચે, એક કાઉન્ટેબલ, એક અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ નામ ફરી પાછું બે ભાગમાં વહેંચાય, એક કોમન નાઉન, એક કલેક્ટિવ નાઉન. કોમન નાઉન એટલે તો શું કે ભાઈ કાવ, બુક, મેન, કે જે એક બધાને ભેગા કરીને સિંગલ નામે જે આપણે બોલાવીએ છીએ એને કોમન નાઉન કહેવાય. કલેક્ટિવ નાઉન ની અંદર એટલે કે સમૂહવાચક નામની અંદર આર્મી, ટીમ, કે જ્યાં એક સાથે સમૂહ હોય, કોઈ સિંગલ પર્સન અથવા તો સિંગલ વ્યક્તિની વાતચીત થતી હોય નહીં પણ આખા સમૂહની વાત થતી હોય અને એના માટે જે શબ્દ હોતા એ કલેક્ટિવ નાઉન કહેવાય. અનકાઉન્ટેબલ ની જો વાત કરવા જઈએ તો અનકાઉન્ટેબલ પણ બે ભાગમાં ડિવાઇડ થયેલ છે. ફર્સ્ટ ઓફ ઓલ મટીરીયલ and second thing is abstract. મટીરીયલ એટલે કે વસ્તુ. તો કે ભાઈ વસ્તુ એવી કે જેને તમે કાઉન્ટ કરી શકો નહીં, ગણી શકો નહીં, એવી બધી વસ્તુઓ આ મટીરીયલિસ્ટ નામની અંદર તમે સમાવેશ કરી શકો. ગોલ્ડ છે, સુગર છે, પછી મિલ્ક છે અથવા તો ઘી છે, ઓઇલ છે, વોટર છે. બાજુમાં એબ્સ્ટ્રેક્ટ છે એટલે કે ઇમોશન્સ, ભાવવાચક નામ. ભાવવાચક એટલે કે જે આપણે ઇમોશન્સ દર્શાવતા હોય એવા બધા નામ આ અનકાઉન્ટેબલ ના એબ્સ્ટ્રેક્ટ નાઉન ની અંદર આવે. જેમ કે લવ, જોય, હેપીનેસ, એંગ્રી, સેડ, એ બધા નામ એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ આપણા જે ટોપિક જે ભણ્યા એની એક્સરસાઇઝ ની. તો એની એક્સરસાઇઝ નંબર 1 જેની અંદર પ્રશ્ન નંબર 2 પર આપણે જોઈ શકીએ છીએ એક્સરસાઇઝ જેની અંદર આપેલું છે આપણને રાઇટ કોમન નાઉન ઓર પ્રોપર નાઉન. એક સેન્ટેન્સ આપેલું છે તમને, સેન્ટેન્સ માંથી પ્રોપર નાઉન કયું છે અને કોમન નાઉન કયું છે આપણે શોધીને લખવાનું છે. પ્રોપર નાઉન અને કોમન નાઉન આપણી આંખ સામે આવે એટલે આપણને ખ્યાલ ઓલરેડી આવી જાય. એના માટે આપણે ખાલી ખોટો મગજ દોડાવવાની જરૂર પડતી નથી. જો અહીંયા હું તમને કહું કઈ રીતે તો ભાઈ પહેલો એક્ઝામ્પલ છે, સોરી પહેલો જે આપણો સવાલ છે Ashoka was a great king. Ashoka was a great king. અશોકા એક મહાન રાજા હતો. તો
અશોક છે એ એક પ્રોપર નામ છે, કોમન નામ? તો વ્યક્તિનું નામ છે એટલે શું કહે છે કે ભાઈ પ્રોપર નામ. પણ કિંગ એટલે કે રાજા, કોઈ એક રાજાની વાત થતી હોય તો અલગ જ વાત છે. પણ આ ખાલી આપણે માત્ર વર્ડ જ જોવાનો છે, કિંગ. કિંગ શું છે કે ભાઈ એક રાજા. તો રાજા તો ઢગલા માટે હોઈ શકે. બધાની જે રાજાની જે કોમન સરનેમ છે, મતલબ કોમન નામ છે, એ કોમન નામ દર્શાવે છે કિંગ. એટલે આ નામ કેવું થાય? આ પ્રોપર છે એનું કારણ છે અશોક, એટલે કે અશોક ફાઇનલ. પછી એની અંદર કોઈ ચેન્જીસ થઈ શકે નહીં. પણ જ્યારે કિંગ ની વાત કરવા જઈએ, કિંગ એટલે કે રાજા, તો રાજાની અંદર ફરી પાછા નામની અંદર તમે ફેરફાર કરી શકો. કેમ કે રાજા જે છે એ કેવું નામ છે? કોમન નામ, એટલે કે સંજ્ઞાવાચક નામ છે. તો અહીંયા કિંગ એટલે કે રાજા છે, કયા નામની અંદર આવશે? કોમન નામ. હવે બીજું એક્ઝામ્પલ છે, એની અંદર જોઈએ આપણે. આઈ મેટ સમીર ઇન જામનગર. હું સમીરને જામનગરમાં મેટ એટલે કે મળ્યો. તો પહેલો અંડરલાઈન કરેલો વર્ડ છે સમીર. તો સમીર એ કેવું નામ છે? આના આધારે આપણે ખ્યાલ આવે કે સમીર છે એ પ્રોપર નામ છે. અને જામનગર, તો જામનગર પણ કેવું નામ થાય? પ્રોપર. કેમ કે જામનગર કેટલા છે? એક, જે શું દર્શાવે છે? સ્થળ દર્શાવે. તો એ જામનગર પણ કેવું નામ છે? પ્રોપર નામ. હવે તમને જે કંઈ પણ સમજવાનું છે, આ ત્રીજા સવાલની અંદર તમને પ્રોપર રીતે સમજાઈ શકશું કે ભાઈ જાન્યુઆરી ઇઝ ધ ફર્સ્ટ મંથ ઓફ ધ યર. અહીંયા ત્રણ અંડરલાઈન કરેલા વર્ડ છે. ફર્સ્ટ છે જાન્યુઆરી, સેકન્ડ છે મંથ અને થર્ડ છે યર. હવે જાન્યુઆરીના આધારે આપણને ખબર પડી કે જાન્યુઆરી એટલે કે ભાઈ જાન્યુઆરી એ કેવું નામ થઈ ગયું? પ્રોપર નામ. એની અંદર કોઈ ચેન્જીસ થાય નહીં. એટલે જાન્યુઆરી નામે કરી દઈએ પ્રોપર નામ. કે ભાઈ જાન્યુઆરી છે એ વર્ષનો પહેલો મહિનો છે. કોઈ પણ વર્ષની શરૂઆત થાય તો પહેલો મહિનો કયો આવે? જાન્યુઆરી. હવે મંથ એટલે કે મહિનો. મંથ છે એ કયું નામ છે? કઈ રીતે ખ્યાલ આવે? તો કે મંથ ની અંદર તમે ચેન્જીસ કરી શકો કે ભાઈ હા મંથ એક નથી, કેટલા છે? 12 મંથ. તો અહીંયા કોઈ પણ મંથ આવી શકતો નથી. આ તો આપણને સેન્ટેન્સ આપેલું છે, આપણે માત્ર પર્ટિક્યુલર વર્ડ જોવાનું છે. ખાલી મંથ જોવો જોઈએ. મંથ વર્ડ ખાલી એક ફોકસ કરો, આખું બાકીનું વાક્ય કાઢી નાખો. કોઈ એક મંથ ની વાત અહીંયા થાય છે, નો ડાઉટ. પણ ખાલી મંથ આપણે ફોકસ કરીએ તો ખ્યાલ આવે કે મંથ એક નહીં થી મંથ કેટલા છે? એક કરતા વધારે, 12 મંથ. તો આ નામ છે એ પ્રોપર નાઉનમાં આવે નહીં. આ નામ છે માં આવે કોમન નાઉન. સેમ એવી જ રીતે યર, કોઈ પ્રોપર એક યર ની વાત થતી નથી. યર એટલે કે વર્ષ. તો વર્ષ તો કેટલાય આવે? ઢગલા માટેના વર્ષો છે. તો યર પણ કેવું નામ છે? કોમન નાઉન છે. બાકીની જે એક્સરસાઇઝ વધે છે, પ્રશ્ન 2 ની અંદર જે બાકીના સવાલ વધે છે, બાકીના સવાલ તમારે જાતે કરવાના છે. અને જો કોઈ ક્વેરી હોય તો જ્યારે હોમવર્ક સેન્ડ કરો ત્યારે એની સાથે સાથે તમારે એક ક્વેરી પણ લખીને સેન્ડ કરી દેવાની. પ્રશ્ન નંબર 3 ની જો વાત કરવા જઈએ તો પ્રશ્ન નંબર 3 ની અંદર આપણે માંગેલા છે કલેક્ટિવ નાઉન ઓર એબ્સ્ટ્રેક્ટ નાઉન. કલેક્ટિવ એટલે કે સમૂહવાચક નામ અથવા તો ભાવવાચક નામ. જોઈએ આપણે. પહેલું વાક્ય છે Tom saw a herd of cattle in the field. ટોમે ફિલ્ડની અંદર એટલે કે ખેતરની અંદર કેટલ એટલે કે ઢોરનું ટોળું જોયું. કેટલ એટલે શું થાય? ઢોર. કેટલ એટલે શું થાય? ઢોર. કે ભાઈ ટોમે ખેતરમાં ઢોરનું ટોળું જોયું. હવે અંડરલાઈન કરેલો વર્ડ છે આપણે હર્ડ. હર્ડ એટલે કે ટોળું. તો ટોળું જે છે એ કોઈ ભાવ દર્શાવે છે કે સમૂહ દર્શાવે છે? તો ઓબ્વિયસલી ટોળું છે શું દર્શાવે છે? સમૂહ. તો અહીંયા કયું નામ હોય? કલેક્ટિવ નામ. બીજું સેન્ટેન્સ છે કિંગ વિક્રમ વોઝ નોન ફોર હિઝ વિઝડમ. કે ભાઈ કિંગ વિક્રમ છે, રાજા વિક્રમ એ શેના માટે ઓળખાતો? તો કે ભાઈ પોતાની બુદ્ધિ ને પોતાની ચતુરાઈ માટે ઓળખાતો. તો આ વિઝડમ છે એ શું થયું? સમૂહવાચક નામ છે.
બુદ્ધિ અથવા તો ચતુરાઈ કે પછી એબ્સ્ટ્રેક્ટ નો ભાવ દર્શાવે છે? તો ઓબ્વિયસલી આ વર્ડ શું દર્શાવે છે? એબ્સ્ટ્રેક્ટ ભાવ દર્શાવે છે. બુદ્ધિ અથવા તો ચતુરાઈ અથવા તો શાણપણ. તો આ વિઝડમ છે શું થાય? એબ્સ્ટ્રેક્ટ નાઉન. ત્યાર પછી 3 નંબર ઉપર છે સુનીતા એન્ડ મીના આર ઇન માય ક્લાસ. સુનીતા અને મીના મારા વર્ગમાં છે. તો ક્લાસ હમણાં જ્યારે આપણે એક્સપ્લેનેશન લેતા હતા ત્યારે મેં સમજાવ્યું કે ભાઈ વર્બ ખંડ. તો વર્બ શું છે? તો ભાઈ કોમન નાઉન છે. કોમન નાઉન એટલે કે કલેક્ટિવ નાઉન છે કે શું દર્શાવે છે? સમૂહ દર્શાવે છે. એક સાથે ઝુંડ, ટોળું દર્શાવે છે. કોઈ એક વ્યક્તિની વાત થતી નથી. તો ક્લાસ છે કયું નાઉન થાય? કલેક્ટિવ નાઉન થાય. તો વિદ્યાર્થી મિત્રો આ 3 મેં વાક્ય કરી દીધેલા છે. આગળના તમારે જાતે તમારી બુકની અંદર લખવા. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. તો એની અંદર પણ આપણને નાઉન વિશેની માહિતી માંગેલી છે. પ્રશ્ન નંબર 4 ની અંદર શું છે કે કાઉન્ટેબલ નામ ઓર અનકાઉન્ટેબલ નામ. એટલે કે ગણી શકાય એવા નામ અને ન ગણી શકાય એવા નામ. જેને કાઉન્ટ કરી શકાય અથવા તો જેને કાઉન્ટ ન કરી શકાય એવા જે નામો છે એ આપણે ઓળખીને લખવાના છે. તો પહેલું વાક્ય છે પ્લીઝ ગીવ મી 2 પેકેટ્સ ઓફ સુગર. મહેરબાની કરીને મને ખાંડના 2 પેકેટ આપો. તો એમાં ફર્સ્ટ અંડરલાઈન કરેલો વર્ડ છે પેકેટ્સ. તો પેકેટ ગમે એટલા હોય આપણે ગણી શકીએ, કાઉન્ટ થઈ શકે કે બે હા. તો પેકેટ્સ એ કેવા નામ છે? કાઉન્ટેબલ. જ્યારે સુગર છે તો સુગર ને તમે ગણી શકો 1 સુગર 2 સુગર 3 સુગર 4 સુગર. ના, સુગર એ કેવું નામ છે? અનકાઉન્ટેબલ. નીચે બીજું છે ગોલ્ડ ઇઝ અ પ્રિશિયસ મેટલ. પ્રિશિયસ એટલે કે કિંમતી, જેની કોઈ તુલના ન કરી શકે એવું. અને મેટલ એટલે કે ધાતુ. ફર્સ્ટ અંડરલાઈન કરેલો છે વર્ડ અને સેકન્ડ અંડરલાઈન છે મેટલ. તો ગોલ્ડ એટલે કે સોનું. સોનાને તમે ગણી શકો. તો આપણે એના એક્સપ્લેનેશન જોયું ત્યારે જ વાત કરી કે સોનું કાઉન્ટ કરી શકાય નહીં. એને કાઉન્ટ કરવું હોય તો આપણે એના જે એકમ છે એકમનો યુઝ કરવો પડે, જેમ કે કિલોગ્રામ. તો ગોલ્ડ છે એ કેવું નાઉન છે? અનકાઉન્ટેબલ. તો આપણે લખી દઈએ અનકાઉન્ટેબલ. જ્યારે મેટલ એટલે કે ધાતુ. તમે ધાતુને ગણી શકો 1 લોખંડ 2 લોખંડ 1 સ્ટીલ 2 સ્ટીલ. ના, એ પણ કેવું છે? અનકાઉન્ટેબલ નાઉન છે. ત્યાર પછી 3 નંબર ઉપર છે will you have some tea and biscuits. શું તમે થોડી ચા અને બિસ્કિટ લેશો? તો ફર્સ્ટ અંડરલાઈન છે ટી. ચા ને તમે ગણી શકો? ના, એ તો લિક્વિડ છે, પ્રવાહી છે. એ આપણે ડાયરેક્ટ જ ખ્યાલ આવી જાય કે એની અંદર આવે અનકાઉન્ટેબલ. જ્યારે બિસ્કિટ્સ ની જો વાત કરવા જઈએ તો એ ગણી શકાય 1 બિસ્કિટ 2 બિસ્કિટ 3 બિસ્કિટ. તો એ શેની અંદર આવે? કાઉન્ટેબલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આપણે 1 બાય 1 બધા નાઉન આપણે જોયા અને એના વિશેની જે એક્સરસાઇઝીસ આપેલી છે એ પણ આપણે જોઈ. આઈ હોપ કે તમને આમાં ખ્યાલ આવ્યો હશે. તો બાકીના જે પ્રશ્નોની અંદર જે સવાલો રિમેન્સ રહી છે, બાકી રહી છે, તમારે જાતે કરવાના છે. અને અગાઉ કીધું એમ જ જો કોઈ ક્વેરી હોય તમને તો તમે જ્યારે હોમવર્ક સેન્ડ કરો છો ના રિલેટેડ ત્યારે એમની સાથે આ ક્વેરી લખી અને તમારે સેન્ડ કરી દેવાની, જેથી કરીને મારા સુધી પહોંચે અને હું એનો યોગ્ય તમને સોલ્યુશન આપી શકું. થેન્ક યુ.